આજે મારી પાસે થોડા મુદ્દા છે. આમ તો ચૂંટણી ઢંઢેરો હું એને કહીશ, કારણ કે અને લોકોને વિચારાય કે ભાઈ અત્યારે ક્યાં ચૂંટણી છે, આ ચૂંટણી ઢંઢેરાની શું જરૂરત છે. પણ આપણે તો હું તો બહુ નાનો માણસ છું અને ચૂંટણી ઢંઢેરો મેં એટલા માટે કહ્યું કે ભાઈ નાના માણસે જો કંઈ પણ કરવું હોય તો એને તો ઘણા વહેલા તૈયારી કરવી પડે. પૈસા અને ડર એ બે વસ્તુ અનિલભાઈ એવી છે કે એ ને તમે બંને જોડેલું છે, એટલે કાં તો તમને ડર બતાવે અને કાં તો પૈસા આપે, એટલે એ બે વસ્તુ સોલ્વ ઈઝી થઈ જાય છે. પણ વિચારસરણી એક એવો મુદ્દો છે કે વિચાર એક એવો મુદ્દો છે કે તમે બદલી શકો. એમાં વ્યક્તિ જો મજબૂત હોય તો એ ક્યારેય પાછો પડતો નથી. અને તાજું ઉદાહરણ એનું આપણે જોઈએ તો વિદ્યાર્થીઓનું આંદોલન, બરાબર છે, એ ના વેચાયા કે ના બીયા કે ભાઈ આપણે વિચારવું પડે કે કારણ કે કોઈ જજ કોઈને કોકરોચ કહી દે તો શું કોઈ વ્યક્તિ લડી ના શકે, કોઈ પોતાનો અવાજ ના ઉઠાવી શકે? તો એ અવાજ ઉઠાવવા માટે એ પણ જરૂરી છે કે ભાઈ વ્યક્તિ પરીક્ષા આપીને એની યોગ્યતા પુરવાર કરીને જજ બને, નહીં કે કોઈ ભલામણ. પછી પ્રધાનમંત્રી જે છે એ આપણે એવું માનીએ છીએ કે ભાઈ ઓછામાં ઓછા ગ્રેજ્યુએટ વ્યક્તિ હોવો જોઈએ તો દરેક વસ્તુ સમજી શકે. પછી એમનું છે કે ભાઈ વધારે વધારે 2 વખત રહી શકે, જેથી કરીને એ પછી પોતાની જાતને પેલી એ ના માને, ભગવાન ન સમજે. પછી ચૂંટણીના 6 મહિના કોઈ પણ મોટી યોજનાઓને એ પ્રચાર ના કરી શકે કે જેથી કરીને એને સીધો લાભ મળી શકે અને આપણી લોકશાહી જળવાઈ રહે. બિલકુલ. પછી વિદેશ યાત્રા જાય ત્યારે કયા હેતુથી જાય છે અને તેનાથી શું દેશને ફાયદો થશે તે ત્યાં જતા પહેલા બી જણાવે અને આવ્યા પછી પણ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને જણાવે કે ભાઈ ત્યાં આવી ડીલ થઈ કે આવા કરારો થયા કે જે પણ દેશને ફાયદો થાય. ખાલી ત્યાં જઈને ચોકલેટ ખવડાવીને ના આવે. પછી આ બળાત્કાર, મર્ડર, પછી જમીન માફિયા, પછી ભૂ માફિયા, પછી પર્યાવરણમાં ગંભીર નુકસાન પહોંચાડ્યું હોય એવી વ્યક્તિ ચૂંટણી ના લડી શકે. બરાબર છે. પછી ચૂંટાયેલો આપણા ત્યાં તો કેસ જ આટલા વર્ષો સુધી ચાલે છે ને કે એ ચૂંટણી લડી પગાર લઈ ફરી લાલબત્તીમાં ફરીને પાછો થાય ને તો એ કેસનો ચુકાદો આવતો નથી. પછી લાયકાત પ્રમાણે જ મંત્રી બનવા જોઈએ. માનો કે અર્થશાસ્ત્ર નિષ્ણાત હોય એ જ આ નાણાં મંત્રી બની શકે. તમે એવી રીતે કહેશો તો હર્ષંગ બિચારા 8મું પાસ તો કશું બનાવો પછી તમે એટલે તો ના બની શકે ને, એ તો આપણો બદલાવ છે. તમે જુઓ કે મોદી સાહેબે વિડીયો બનાયા રાતે 11 વાગે કે પછી એમણે ફ્રેન્ડ્સ અપલોડ કરે ફ્રેન્ડ્સ કહીને. ભાઈ તમે દાદાની ઉંમર તો તમારા અમે ક્યાંથી ફ્રેન્ડ્સ થઈ ગયા નાના છોકરા. પણ એમણે આ એક પોલિટિકલ પેલું એ છે કે ભાઈ એમણે, કારણ કે તમે જુઓ કે છોકરાઓ યુવાનો અત્યારે 10 વાગ્યા પછી મોબાઈલ ઉપર પેલી થતા હોય છે. સાહેબ આ કેવું થયું છે કે માર અમે ખાધું, વરસાદમાં અમે રહ્યા, ભૂખ્યા અમે રહ્યા, પોલીસે અમારા માથા ફોડ્યા અને એ માફી બી અમને જ આપે છે. એટલે છોકરાઓ બધા આ તો કેવું છે, માફી અમને માંગવી જોઈએ અમારાથી, મને માફ કરજો. દેશ હોય કે પછી ગુજરાત કેમ ન હોય, અલગ અલગ મુદ્દાઓને લઈને ખેડૂતોનું આંદોલન, યુવાઓનું આંદોલન, બેરોજગારોનું આંદોલન, કોઈ સેક્ટર બાકી નથી કે ત્યાં આંદોલન ન થતું હોય. ત્યારે સવાલ એ થાય છે કે આઝાદીના 70-75 વર્ષ થઈ ગયા પણ લોકોની સમસ્યાઓનું સમાધાન આ જે પોલિટિકલ સિસ્ટમ છે એ કરી શકતું નથી. આપણે કોઈ પક્ષનું નામ ન લઈએ પણ તમામ પક્ષની વાત કરીએ તો વ્યવસ્થાઓમાં ક્યાંક ખામી છે અને એટલા માટે જ વ્યવસ્થાઓ સુધારવાની જરૂર છે તેમ માનવામાં આવી રહ્યું છે. આપણી સાથે ખેડૂત આગેવાન અને એનજીઓમાં કામ કરી રહેલા સ્વૈચ્છિક એનજીઓમાં કામ કરી એવા જીતેન્દ્રભાઈ મકવાણા છે. જીતેન્દ્રભાઈ, ખાસ કરીને ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, એનજીઓનું આંદોલન ચાલી રહ્યું છે, આટલી બધી વસ્તુ આંદોલન જો છાપામાં જોઈએ તો કે આજે શિક્ષકોનું આંદોલન, આજે નર્સોનું આંદોલન, આ સફાઈ કામદારોનું આંદોલન, તો શું જે પોલિટિકલ સિસ્ટમ છે કે જે આપણી વ્યવસ્થાઓ છે એમાં ક્યાંક ખામી છે કે જે લોકોની ઈચ્છાઓ છે એ પરિપૂર્ણ કરવામાં એ નથી સક્ષમ અને એટલા માટે જ આ તમામ વસ્તુ થઈ રહી છે? અને છે તો શું તમારી પાસે મુદ્દાઓ છે કેટલાક કે શું થાય એમ? એટલે અનિલભાઈ એવું છે કે આપણા ભારત દેશમાં એક બંધારણ બનાવવામાં આવ્યું અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા. બંધારણ તો એટલું સારું હતું પણ એમણે ત્યારે જ કહેલું કે ભાઈ ગમે એટલું સારું બંધારણ બનાવીશું પણ જો એનો અમલ કરનારા વ્યક્તિઓ સારા નહીં હોય તો કદાચ એનો કોઈ મતલબ નથી કે એની કોઈ વેલ્યુ નથી. એટલે બંધારણ તો સારું જ હતું પણ આ દેશના ખાસ કરીને રાજકારણીઓ લોકો તો
આ દેશમાં પ્રમાણિક છે જ, પણ આ દેશના રાજકારણથી એવી રમતો રમીને એ બંધારણમાં વારંવાર સુધારાઓ કરી અને કેવી રીતે પોતે આગળ આવવું અને ગરીબ લોકોને ગરીબ જ રાખવા એવા અવારનવાર પેંતરાઓ થતા રહે છે. એટલે આ બંધારણ તો છે જ, પણ એની સાથે સાથે પણ જો આપણે એમાં સુધારા લાવવા હોય અથવા કે દેશમાં પરિસ્થિતિ બદલવી હોય કે ગરીબ માણસોના કામ કે જે થતા નથી અને એ લોકો દિવસે ને દિવસે વધુ ગરીબ બની રહ્યા છે, જો આપણે એને બદલાવ લાવવો હોય તો આપણે પણ સોચ બદલવી પડે. બરાબર છે. અને સોચ બદલવા માટે આપણે પોતે પણ એ સોચને અનુસરવું પડે. માત્ર કોઈ એક વ્યક્તિ કહે કે ભાઈ ચલો હું સોચ બદલું છું એનાથી કંઈ થતું નથી, કારણ કે આ દેશની વસ્તી લગભગ 150 કરોડ છે અને એમાં 80% લોકો ગરીબ છે. 80 કરોડ લોકોને તો અનાજ આપે છે સરકાર 5 કિલો, વિચાર કરો. સરકાર અનાજ આપી રહી છે અને પછી ગર્વ લે છે કે હા અમે વિકાસ કર્યો. તો જો વિકાસ કરતા હોય તો 80 કરોડ લોકોને અનાજ લેવાની જરૂર પડે નહીં. એની જગ્યાએ ઘણા પણ એવા દેશો છે કે માનો કે ચીનનો દાખલો લઈએ તો ચીન કેટલું આગળ જઈ રહ્યું છે ટેકનોલોજીમાં અને દરેક ક્ષેત્રમાં, જ્યારે એની વસ્તી આપણા એક સમય આપણા કરતા વધારે હતી અને છે જ, છતાં પણ એ વિકાસ કરી રહ્યું છે અને આપણા આટલા લોકશાહીના આટલા મોટી લોકશાહી વાળા દેશને દબાઈ રહ્યું છે એ આપણે જોઈ રહ્યા છીએ. એટલે અનિલભાઈ આજે મારી પાસે થોડા મુદ્દા છે. આમ તો ચૂંટણી ઢંઢેરો હું એને કહીશ, કારણ કે અને લોકોને વિચારાય કે ભાઈ અત્યારે ક્યાં ચૂંટણી છે, આ ચૂંટણી ઢંઢેરાની શું જરૂરત છે. પણ આપણે તો હું તો બહુ નાનો માણસ છું અને ચૂંટણી ઢંઢેરો મેં એટલા માટે કહ્યું કે ભાઈ નાના માણસે જો કંઈ પણ કરવું હોય તો એને તો ઘણા વહેલા તૈયારી કરવી પડે. એટલે મારો આ મુદ્દા છે એને જો લોકોનો સાથ સહકાર મળે અને લોકો પોતે એને અપનાવે અને પોતાનો વિચાર બદલે તો મારો મુદ્દો એવો છે કે ભાઈ સોચ બદલો અને ભારત બદલો. બિલકુલ. કારણ કે આપણે જોયું કે ભાઈ અત્યારે 3 વસ્તુ ચાલી રહી છે, એક પૈસા, એક ડર અને એક વિચારસરણી. પૈસા અને ડર એ બે વસ્તુ અનિલભાઈ એવી છે કે એ ને તમે બંને જોડેલું છે, એટલે કાં તો તમને ડર બતાવે અને કાં તો પૈસા આપે. એટલે એ બે વસ્તુ સોલ્વ ઈઝી થઈ જાય છે. પણ વિચારસરણી એક એવો મુદ્દો છે કે વિચાર એક એવો મુદ્દો છે કે તમે બદલી શકો છો. એમાં વ્યક્તિ જો મજબૂત હોય તો એ ક્યારેય પાછો પડતો નથી. અને તાજું ઉદાહરણ એનું આપણે જોઈએ તો વિદ્યાર્થીઓનું આંદોલન બરાબર છે, એ ના વેચાયા કે ના બીયા, એટલે એમણે પોતાનો જીત મેળવી શક્યા અને એક વિચાર બદલી શક્યા. બિલકુલ. બરાબર છે. એવી જ રીતે આપણે પાસે ઘણા મુદ્દા છે, માનો કે ભ્રષ્ટાચાર નાબૂદી, શિક્ષણ વ્યવસ્થા, સ્વચ્છતા, ભેળસેળ, પર્યાવરણ, આર્થિક સામાજિક અસમાનતા દૂર કરવી અને સફાઈ કામદારો છે કેટલા ગંદકીમાં એ લોકો મહેનત કરી રહ્યા છે. બિલકુલ. અને કેટલા તો બિચારા ગટર સાફ કરવા મરી બી જાય છે, મૃત્યુ થાય છે. થોડા દિવસ પહેલા યુએન મહેતામાં બરાબર છે. આવા તો અસંખ્ય દાખલા છે આપણી પાસે. તો આ લોકોને પ્રાથમિકતા આપી એમનું જીવન બદલવું. મેં એવું પણ વિચાર્યું છે કે ભાઈ બદલાવ એટલે કે ચૂંટણી પંચ, જે આપણે આખા દેશમાં મેઇન મુદ્દો એ જ ચર્ચી રહ્યો છે કે ચૂંટણી પંચ અત્યારે ભાજપનું એક જ પાર્ટી સાથે કામ કરી રહ્યું છે. એટલે એ બહુ જ એક ભારત દેશના બંધારણને અસર કરતો મુદ્દો છે. એવા બીજા ઘણા મુદ્દા, એટલે એમાં બદલાવ લાવવો કે ભાઈ એમાં ખાલી 2 જ વ્યક્તિ છે, અત્યારે 3 જ વ્યક્તિ છે, એમાં 2 વ્યક્તિ તો બહુમતી થઈ જાય છે. તો આપણે એવું વિચારે કે ભાઈ એમાં કોઈ સામાજિક કાર્યકર હોય, માનવ અધિકાર કાર્ય કરતા હોય, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એમને કાઢી નાખવામાં આવે છે, એટલે એ પણ હોય. બરાબર છે. અને બીજા અલગ 1-2 સમાજના રિટાયર્ડ બીજા બી ચીફ જસ્ટિસ હોય અંદર, 5-6 વધારે હોય તો એ જ ડિસિઝન યોગ્ય નિર્ણય લઈ શકે. એવો આપણે બદલાવ ઈચ્છીએ છીએ. પછી આ ઈડી CBI પણ ઘણીવાર એક તરફી કામ કરતી હોય છે, એમાં પણ આપણે બદલાવ ઈચ્છીએ, આપણે સોચ કરી શકીએ છીએ. જજોની જે નિમણૂક છે એમાં પણ હમણાં જ એક જજે ટિપ્પણી કરી કે ભાઈ આપણે વિચારવું પડે કે કારણ કે કોઈ જજ કોઈને કોકરોચ કહી દે તો શું કોઈ વ્યક્તિ લડી ના શકે, કોઈ પોતાનો અવાજ ના ઉઠાવી શકે? તો એ અવાજ ઉઠાવવા માટે એ પણ જરૂરી છે કે ભાઈ બધા વ્યક્તિ પરીક્ષા આપીને એની યોગ્યતા પુરવાર કરીને જજ બને, નહીં કે કોઈ ભલામણથી જે અત્યારે ચાલી રહ્યું છે કોલેજિયમ સિસ્ટમ. ભ્રષ્ટાચાર અને ભેળસેળ આ દેશના એ પણ બહુ મોટા મુદ્દા છે, કારણ કે ભેળસેળ તમે કોઈ પણ વસ્તુમાં આજે તમને ભેળસેળ વગરની મળતી નથી. એના પર તો આપણી સરકાર બિલકુલ ધ્યાન છે જ નહીં એવું કહીએ તો પણ ચાલે. અને એનાથી લોકોના જીવન ઉપર બહુ અસર થઈ રહી છે કે જે કેન્સર કે જેવી ગંભીર બીમારીઓ થઈ રહી છે. પછી રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોની ભૂમિકા તમે જુઓ, બિલકુલ નહીવત છે. અને એમને સગવડો કેટલી, લાખોનો એમની પાછળ સુરક્ષા ખર્ચ, લાખોના એમના ખર્ચા એ થઈ રહ્યું છે, એને બચાવવાની જરૂર છે. એના જો આપણે એ ન કરીએ અને એની જગ્યાએ કોઈ નવી વ્યવસ્થા ઊભી કરીએ
તો પણ ઘણા પૈસા બચાવીને આપણે બચાવી શકે છે, ગરીબ માણસોને help હટાવી શકીએ. રાષ્ટ્રપતિ હટાવી રાજ્યપાલનો કોઈ કોઈ ભૂમિકા છે જ નથી. નહીં, બરાબર છે. સીધી રીતે એક્ટિવ કોઈ ભૂમિકા નથી. રાષ્ટ્રપતિ જવાની નથી તો પછી રાજ્યપાલની તો આપણે વાત જ શું કરવી. બિલકુલ બિલકુલ એ આપણે જોઈ રહ્યા છીએ, બધા જ જોઈ રહ્યા છે, બરાબર છે. પછી મીડિયાની પણ મેઇન સ્ટ્રીમ મીડિયા જે સોશિયલ મીડિયાના જે છે એ જ આજે દેશને ચલાવી રહ્યા છે. દેશના પ્રશ્નોને વાચા આપી એ જ રહ્યા આપી છે. રહ્યા બાકી મેઇન સ્ટ્રીમ મીડિયા તો બિલકુલ એનાથી વિરુદ્ધ જઈ રહ્યું છે. એટલે એ પણ એક મેઇન મુદ્દો છે. પછી પ્રધાનમંત્રી જે છે એ આપણે એવું માનીએ છીએ કે ભાઈ ઓછામાં ઓછા ગ્રેજ્યુએટ વ્યક્તિ હોવો જોઈએ તો દરેક વસ્તુ સમજી શકે. પછી એમનું છે કે ભાઈ વધારે 2 વખત રહી શકે, જેથી કરીને એ પછી પોતાની જાતને પેલી એ ના માને, ભગવાન ના સમજવા ભગવાન ને સમજી જાય કે આપણું જ ગોડ એ છે. પછી એ કોઈ પણ પાર્ટીના હોય કે પછી અપક્ષમાંથી બન્યા હોય, એ 3 મહિના પહેલા એમના નામ પોતાનું જાહેર કરવું જોઈએ. તો જેથી કરીને પછી શું કે એ વ્યક્તિ 3 વખત પ્રેસ કોન્ફરન્સ કરે કે ભાઈ આ દેશના કયા મુદ્દાઓને પ્રાધાન્ય આપશે, બરાબર. એટલે એ પણ એમાં સમાવેશ હોવો જોઈએ. પછી એમને તબક્કાવાર પ્રેસ કોન્ફરન્સ કરીને પોતે શું કરશે દેશમાં પ્રધાનમંત્રી બને એ પણ એમને 3 મહિના અગાઉ જાહેર કરવું જોઈએ. પછી જે પણ પાર્ટીના બને પ્રધાનમંત્રી એ પછી પ્રધાનમંત્રી બની જાય છે. એને કોઈ પણ પાર્ટીનો પ્રચાર કરવાનો રહેતો નથી, ભલે પછી ગમે તે એ જ પક્ષનો કેમ ના હોય. 100%. પછી ચૂંટણીના 6 મહિના કોઈ પણ મોટી યોજનાઓને એ પ્રચાર ના કરી શકે કે જેથી કરીને એને સીધો લાભ મળી શકે અને આપણી લોકશાહી જળવાઈ રહે. બિલકુલ. પછી વિદેશ યાત્રા જાય ત્યારે કયા હેતુથી જાય છે અને એનાથી ફાયદો શું થશે, અને તેનાથી શું દેશને ફાયદો થશે તે ત્યાં જતા પહેલા બી જણાવે અને આવ્યા પછી પણ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને જણાવે કે ભાઈ ત્યાં આવી ડીલ થઈ કે આવા કરારો થયા કે જે પણ દેશને ફાયદો થાય. ખાલી ત્યાં જઈને ચોકલેટ ખવડાવીને ના આવે કોઈ. પછી અને ચોકલેટ કોના પૈસાથી એ બી જણાવવું પડે. પછી આપણે એવું છે કે ભાઈ ઈવીએમ કોઈ પણ માનવ બનાવટની વસ્તુ છે એને હેક કરી શકાય છે. બિલકુલ. અને આ દુનિયાના સૌથી પૈસાદાર વગદાર વ્યક્તિ કે જે એલોન મસ્ક, એમણે પણ કહ્યું છે કે ભાઈ કોઈ પણ યંત્ર હેકેબલ છે, જે આપણે સ્વીકારવા તૈયાર આપણા દેશના રાજકારણીઓ સ્વીકારવા તૈયાર નથી. એટલે બિલકુલ બંધ થવું જોઈએ. પછી ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે કોઈ પણ હોય, ઓછામાં ઓછો ગ્રેજ્યુએટ ભણેલો હોવો જોઈએ. પછી તાલુકાના ડેલિગેટો હોય, જિલ્લાના હોય, સરપંચ હોય, એ 12 પાસ ઓછામાં ઓછો હોવો જોઈએ. એવું પણ મારું એક બદલાવ માટે માનવું છે. ઉમેદવારો જાહેર સભામાં રોકડ રકમ, દારૂ, ચવાણું, બીજી કોઈ પણ લોભ લાલચ આપી શકે નહીં, અને જો આપે તો એ આપોઆપ એ સભ્ય તરીકે પણ રદ થાય અને પાર્ટી પણ કઈ રીતે રદ થશે? તો સરકાર બી તો એમની છે, ઇલેક્શન કમિશન એમને કોણ સાબિત કરશે કે દારૂ ચવાણું આપ્યું છે? તો કહેશે કે અમે તો સેવામાં આપ્યું છે. નહીં, પણ એ બદલાવમાં આપણે જ્યારે આ કોઈ પણ વ્યક્તિ કર્યો છે, એટલે મારું કહેવું એવું છે નહીં ભાઈ કે જો આ જ વસ્તુ આટલા બધા લોકો સ્વીકારે બહોળી સંખ્યામાં તો જ આ શક્ય છે. અને જો પહેલો બદલાવ માનો કે આવે કે ભાઈ ચલો ઈવીએમ બંધ થાય છે તો પછી પ્રમાણિકતાથી ચૂંટણી થાય છે, અને પછી જ્યારે નવી સરકાર જ્યારે કોઈ પણ આવે તો એ આનો અમલ કરે તો જ આ બધું શક્ય છે. જેમ મેં પહેલા કહ્યું કે ભાઈ જો બંધારણનો અમલ જ ના કરવાના હોય તો ગમે એટલું સારું બંધારણ હોય તો એનો કોઈ મતલબ નથી. એટલે એવું આપણે માનીએ કે આ એવો ઢંઢેરો છે કે એનો જો અમલ થાય તો જ આ બધું ચેન્જીસ આવી શકે. પછી આ બળાત્કાર, મર્ડર, પછી જમીન માફિયા, પછી ભૂ માફિયા, પછી પર્યાવરણમાં ગંભીર નુકસાન પહોંચાડ્યું હોય એવી વ્યક્તિ ચૂંટણી ના લડી શકે. બરાબર છે. પછી ચૂંટાયેલો પણ આપણા ત્યાં તો કેસ જ આટલા વર્ષો સુધી ચાલે છે ને કે એ ચૂંટણી લડીને પગાર લઈને ફરીને લાલબત્તીમાં ફરીને પાછો થાય ને તો એ કેસનો ચુકાદો આવતો નથી. અમારા ધોળકાની સીટ ઉપર જ એવું બનેલું ને, એટલે બને છે ઘણી જગ્યાએ બને છે. ભૂપેન્દ્ર ચુડાસમા પતિ યુ ટર્મ પછી ચુકાદો આવ્યો, પછી આવ્યો. પહેલી વખત જે ચુકાદો આવ્યો ભાઈ એ ગેરલાયક ઠર્યા, એમાં અધિકારીની સાંકળ સામે આવી હતી. બરાબર. પછી કોઈ અર્થ વગરના રાજકારણીઓ છે એમને જે સરકારે અઢળક ખર્ચો કરીને એમને સુરક્ષા પૂરી પાડે છે, તો એ પણ બંધ થવું જોઈએ. કારણ કે મોહન ભાગવતને બી તો આપી. દેશના ઘણા લોકો છે એ ખોટી લઈ રહ્યા છે અને એનો પૈસો ખોટો દેશનો જે ટેક્સ પેયર છે એમનો ખોટો બરબાદ થઈ રહ્યો છે. એટલે વ્યક્તિગત માનું છું મોહન ભાગવતને શું જરૂર છે? એ છે. બીજા એવા ઘણા બધા છે. માનો કે સચિન તેંડુલકર છે, ભલે ક્રિકેટ રમ્યા છે, દેશ માટે ઘણું રમ્યા છે, પણ એમણે દેશ માટે કઈ એવું યોગદાન નથી આપ્યું કે એમને Z+ સુરક્ષા સરકાર આપે. એ એટલા સુખી છે કે પોતાની સુરક્ષા પોતે કરી શકે. બરાબર છે. બરાબર. આપણે મોહન ભાગવતને તો ખરો જ દાખલો, પણ એ વ્યક્તિ બી છે ને કે એને દેશ માટે એમણે એટલું બધું મહાન લડ્યા છે ને, એમણે એમનો વ્યક્તિગત વિકાસ કર્યો છે. એટલે એ બી દેશનો વિકાસ નહીં પણ દેશ માટે કામના તો કરાઈ છે ને, વર્લ્ડ કપ જીત્યા હોય. પછી આ પેન્શન લઈ રહ્યા છે ખોટું,
નેતાઓ વારંવાર બે જગ્યાએથી ચૂંટાય તો બે જગ્યાએ પેન્શન આવો એ તો કોઈ બી અધિકારીને બી નથી મળતો લાભ. એ તદ્દન ખોટું થઈ રહ્યું છે. બરાબર. પછી લાયકાત પ્રમાણે જ મંત્રી બનવા જોઈએ. માનો કે અર્થશાસ્ત્ર નિષ્ણાત હોય એ જ આ નાણાં મંત્રી બની શકે. તમે એવી રીતે કહેશો તો હરસંઘ બિચારા 8મું પાસ છે તો શું બનાવો પછી તમે એટલે તો ના જ બની શકે ને. એ તો આપણો બદલાવ છે. બરાબર છે. પછી તું હરસંઘ તો તમે કે ચલ ભાઈ ચલ નીકળ તું તારું કામ નહીં. તે તો આપણે એટલા બદલાવ ક્યારે આવી શકે કે જ્યારે આ સિસ્ટમમાં એજ્યુકેશન વ્યક્તિઓ યુવાન વ્યક્તિઓ આવે. આપણો મેઇન કહેવાનો મતલબ જ એ છે કે ભાઈ શિક્ષિત લોકોને તમે આગળ આવવા દો, પ્રમાણિક લોકોને આગળ આવવા દો. બરાબર. આપણે એવું નથી કે બધા ચોર છે. બધા લોકો 80% લોકો પ્રમાણિક જ છે. માત્ર 5, 10, 15, 20% લોકો ચોર છે. બરાબર. એને આપણે હટાવીને આપણે સારા લોકોને લાવવા માંગીએ છીએ અને એના માટે આ એક સામાન્ય ચૂંટણી ઢંઢેરો છે. એ ચૂંટણી આ દેશને લગતી વાતો છે એ હું લોકો સમક્ષ પછી હું શિક્ષિત બની અને અયોગ્ય વ્યક્તિનો વિરોધ કરીશ. હું પોતે શિક્ષિત બનીશ અને અયોગ્ય વ્યક્તિનો પણ વિરોધ કરીશ. હું કોઈ ભ્રષ્ટાચારી, ગુંડા, મર્ડર કરે, બળાત્કારી, બાહુબલી, સમાજને હાનિકારક વ્યક્તિ હોય એવા વ્યક્તિને વોટ આપીશ નહીં. બરાબર છે. પછી એવું નથી કે ભાઈ આ લોકોએ જ બદલાવાનું છે. આપણે પણ બદલાવાનું છે. એટલે કે તંત્ર નહીં બદલાવાનું, લોકોએ પણ અમુક વસ્તુ હું પોતે સ્વચ્છતા જાળવીશ તેમજ બીજાને જાગૃત કરી સ્વચ્છતા જાળવવા માટે. કારણ કે એ બહુ જરૂરી છે. જેમ સિટીઝન ચાર્ટર હોય એવી રીતે સિટીઝને પોતે જવાબદારી પડે. કોઈ પણ સિસ્ટમ અનિલભાઈ માનો કે મ્યુનિસિપલ ખાતું છે તો એવું નથી કે મ્યુનિસિપલ ખાતું એટલું બધું કે ભાઈ એ બધું જ બદલાઈ શકે. પણ હું પોતે જ એવું વિચારું કે હું ગમે ત્યાં પાનની પિચકારી નહીં મારું. હું પોતે ક્યાંય પણ વેફર નાખીશ નહીં પેકેટ. એટલે લોકોએ પણ બદલાવવું પડે ને. આ સ્વચ્છતાનો મુદ્દો થોડો એવો પણ છે કે ભાઈ સરકાર જ બધું બદલી નાખશે એવું શક્ય એમાં નથી. વ્યક્તિએ પણ થોડું એટલે લોકોએ બી સપોર્ટ કરવો પડે. લોકોએ સપોર્ટ કરવો પડે. હું પર્યાવરણનું જતન કરીશ અને ખાલી જગ્યા કે સરકારી એવી કોઈ પડતર જગ્યા છે ત્યાં 5 દબાણ નહીં કરું, 5 દબાણ બી નહીં કરું અને 5 વૃક્ષો વાવીશ. અને એ વૃક્ષો વાવીશું આપણે એને અદાણી પછી આપી દઈશું. આ કે છે એક પેડ માં કે નામ બાકી જંગલ અદાણી કે નામ એવું. પછી હું ક્યારેય ભ્રષ્ટાચાર કરીશ નહીં અને કરવા દઈશ નહીં. થશે તો તેનો વિરોધ કરીશ. હું વારંવાર ખોટા લાભો લઈશ નહીં અને લેલાની સામે લડીશ. કોઈ પણ પ્રશ્નનો વિરોધ કરવાનો થાય તો શાંતિથી અહિંસક રીતે કરીશ. કોઈ પણ સરકારી કે પ્રાઇવેટ મિલકતોને નુકસાન નહીં કરું. કારણ કે આપણે ત્યાં ઘણીવાર પ્રદર્શનો થાય છે તો ઘણીવાર એવું બને છે જો કે પ્રદર્શન કરનારા નથી કરતા હોતા, બીજા લોકો ઘૂસીને બી કરે છે. પણ એ જવાબદારી લેવી પડે આપણે ત્યારે કરી રહ્યા હોય. કોઈ પણ જાતના ધાર્મિક ઝઘડાઓ, નાત જાતના ઝઘડાઓમાં પડીશ નહીં અને કોઈ પણ સ્ત્રી કે ગરીબ પર થતા અત્યાચારનો વિરોધ કરીશ. હું વોટ માટે લોભ, લાલચ, દારૂ, ચવાણું, રોકડ રકમ લઈશ નહીં. તેમજ શિક્ષિત તેમજ પ્રમાણિક વ્યક્તિને જ મારો વોટ આપીશ. બરાબર. એટલે આ બધા આપણા મુદ્દા હતા અને એને હું પણ તમારી જે મુદ્દાઓ છે કે ભાઈ આ સરકાર સમજે ને તમે વાત, પણ મૂળ વસ્તુ એ મેં તમને શરૂઆત કરી એ પ્રમાણે કે આંદોલનો થાય છે. તમે તો ખેડૂત આંદોલનમાં આવ્યા હતા, બધી વસ્તુ. મારે ખાલી એટલું જ પૂછવાનું છે મકવાણા સાહેબ કે આટલા મહિનાઓથી આંદોલન ચાલે છે. સમજો જેનજીઓએ આંદોલન કર્યું ત્યાં એની વાત માની લેવામાં આવી. બરાબર છે. ખેડૂતો આટલા સમયથી આંદોલન કરે છે. હવે તો અલગ અલગ જગ્યાએ પોસ્ટર લાગવા માંડે કે ભાઈ ભાજપે આવું નહીં, ભાજપના લોકો. બરાબર. પણ સવાલ એ છે કે ખેડૂતોનું આંદોલનની સરકાર કેમ નથી ગણકારી રહી? એમાં થોડી શરૂઆતમાં શું થયું અનિલભાઈ કે શરૂઆતમાં જ ખેડૂતોએ થોડી ભૂલ બી કરી છે. અચ્છા. કે જે રીતે આંદોલન જબરજસ્ત ચાલ્યું, આપણે ત્યાં ભેગા થયા પુલ નીચે, ત્યાંથી ગાંધીનગર જવાનું હતું. આખો મુદ્દો ત્યાં શું આખી જે લોકોની પેલી હતી ને પહેલા જ વખતમાં આપણે પેલી થઈ ગયા કે ત્યાં આપણને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા. એટલે જે ગાંધીનગર જવાનું બદલે એટલે થોડું એની અસર પડી ગઈ શરૂઆતમાં ખેડૂતોને. અને પછી શું થયું કે ચોમાસું આવી ગયું છે એટલે ખેડૂતોએ જે રીતે આંદોલન કરવું જોઈએ ને એ કર્યું નહીં. માનો કે હવે ખેડૂતો એવું કર્યું કે ભાઈ એમાં કોઈ નેતા નહીં, મતલબ કે પાર્ટીનો માણસ નહીં, એ પહેલેથી જ જો બિલકુલ. પણ હવે એમાં કેવું હતું કે પાલભાઈ ને બધા લોકો હતા ને એમણે પણ એવું મહેનત કરી હતી. કારણ કે ઊભું કરનાર તો કદાચ મારી દ્રષ્ટિએ એ લોકો હતા. પણ આખો મુદ્દો પછી જયારે રાજકારણ એ થઈ ગયો ને ત્યાં શરૂઆતમાં અસર પડી ગઈ. પણ હવે ભલે જે થયું તે પણ નવેસરથી આપણે ત્યાં જઈને આંદોલન કરવાની જરૂર છે ખેડૂતોએ અને લડી જ લેવું પડે. કારણ કે આ બહુ ગંભીર પ્રશ્ન છે.
એક બે ખેડૂતનો નથી, અને આનાથી પારાવાર નુકસાન ખેતીને થવાનું છે. એવું નથી કે ખાલી અંબક વાતો છે કે ખેડૂતો માત્ર પૈસા માટે લડી રહ્યા છે, એવું પણ નથી. કારણ કે મારા પોતાના ખેતરમાં પણ થાંભલો આવેલો છે, એટલે અમને કેટલી મુશ્કેલી પડી રહી છે ને અમે જાણીએ. એક તો છેલ્લા 5 વર્ષથી જ્યારથી લાઈન નખાઈને મારા ખેતરનું લેવલ જતું રહ્યું, એમાં કંઈ પાકતું નથી. કેટલા વીઘા જમીન નુકસાન છે તમને? મારું તો 2 વીઘા જેવામાં નુકસાન છે, પણ એમના જે નિયમ પ્રમાણે કે હું 90 મીટર સુધી કંઈ કરી ના શકું, 90 મીટર બરાબર છે, એ બધા એમના પોતાના જ નિયમો છે, કંપનીના જ, બરાબર છે. અને એ પ્રમાણે માનો કે ગમે ત્યારે તમારી સાથે પેલી કરી શકે, કારણ કે કાયદામાં એમણે માન્યતા મેળવી છે, બરાબર છે. તો ખેડૂતે તો એ ખેતર ભૂલી જ જવાનું. બીજું કે માનો કે હવે મારે કોઈને ખેતર આપવું છે તો કોઈ ના જ લે જ નહીં. શેના માટે લે? શેના માટે લે? કારણ કે એમાં કશું થવાનું નથી. તમે એને ના કરાવી શકો, એમાં કોઈ બાંધી ના શકો. હા, કઈ બાંધી ના શકું, એને ના કઈ, એટલે એ મારું ખેતર વેલ્યુ વગરનું જ છે. એટલે બહુ જ ગંભીર મુદ્દો છે આ રહ્યો. પણ ખેડૂતોએ થોડી શરૂઆતમાં બધા જ એમાં ભૂલ આપણે થઈ ગઈ, પણ હવે એને સુધારીને એ આંદોલનને ત્યાં સુધી લઈ જવાની જરૂર છે. અને આમાં ફરક શું પડ્યો કે ખેડૂતો જેતપુર રહ્યું ને એ સેન્ટર નથી. જેતપુર, હા, છેક સૌરાષ્ટ્રમાં જતું રહે છે. એટલે બહુ જ એક બાજુ થઈ જાય છે. એટલે પછી ત્યાંથી ભરૂચથી જેને આવવું હોય વારંવાર, એ વ્યક્તિ નથી આવી શકતો. ભરૂચથી કે દક્ષિણ ગુજરાતથી કે આદિવાસી વિસ્તારોથી. હા, મને બી, હું તમને કહું, મને બી એક વખત નસવાડીથી ફોન આવ્યો હતો, સાહેબ અમારે જવું છે પણ કે વરસાદ છે, આ છે, તે નજીક તમે જઈ આવ્યા. મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે ખેડૂતો, અને વારંવાર કોઈ બી વ્યક્તિ નથી આવી શકતો. સિઝન છે, કારણ કે એને પોતાનું ગુજરાન ચલાવવાનું છે, એટલે મહેનત કરવાનો બી ટાઈમ આવી ગયો હતો. એટલે થોડું હવે આ થોડું બ્રેક લઈ અને પછી નવેસરથી ફરી ઉપાડે તો ચોક્કસ સફળતા મળશે, એમાં કોઈ શંકા નથી. પણ હજુ બી જેતપુર હોય કે મોરબી હોય, ત્યાં આસપાસના ગામડાઓમાં ભાજપને બેન કરવામાં આવી રહ્યા છે, બોર્ડ લાગવામાં આવી રહ્યા છે. તો શું આ કોઈ સમસ્યાનું સમાધાન છે? ખાલી બોર્ડ લગાવથી કામ થઈ જાય? ના, નહીં થાય. એનું કારણ શું છે કે ક્યાંય ને ક્યાંય માનો કે હું નેતા છું, દાખલા તરીકે, તો મારા 10 વ્યક્તિઓ એવા છે કે 50 વ્યક્તિને વિચાર ડાયવર્ટ કરી નાખે છે. રાજકારણમાં આ જ ચાલી રહ્યું છે ને. તમે જુઓ કે મોદી સાહેબે વિડીયો બનાવ્યા રાતે 11 વાગે કે પછી એમણે ફ્રેન્ડ્સ અપલોડ કરે, ફ્રેન્ડ્સ કહીને. ભાઈ, તમે દાદાની ઉંમર, તો તમારા અમે ક્યાંથી ફ્રેન્ડ્સ થઈ ગયા, નાના છોકરા. પણ એમણે આ એક પોલિટિકલ પેલું એ છે કે ભાઈ એમણે, કારણ કે તમે જુઓ કે છોકરાઓ, યુવાનો અત્યારે 10 વાગ્યા પછી જ મોબાઈલ ઉપર પેલે થતા હોય છે, નેટ ઉપર, બરાબર. મેક્સિમમ વધારે છોકરાઓ, વધારે, કારણ કે દિવસમાં નોકરી ધંધો કરતા હોય કે અભ્યાસ કરતા હોય કે ગમે તે, પછી રાત્રે નવરા પડે, એટલે એમણે બહુ પરફેક્ટ ટાઈમ ચૂઝ કર્યો છે. આપણને એવું લાગે કે ભાઈ આ માણસ આટલી રાત્રે જાગીને આ બધું કરી રહ્યા છે. એક એમની સાથે કેવા મુદ્દાઓ પેલી કરે છે, લોકોને ઇમોશનલ કરવા માટે, એ આપણે જોઈ રહ્યા છીએ, બરાબર છે. એવું લાગ્યું કે તો તમે મોદી સાહેબનું નામ લીધું એટલે કહું, ના, લેવું જ પડે. મોદી સાહેબ આયા અને પછી એમણે કીધું કે બધા સેન્સીઓએ મારી મમ્મીને બંને ગાળો આપી, મેં બધાને માફ કરી દીધા. એમની માફી કેવી લાગી? એમણે બધાને આપી? ના, એ સ્વીકારી નથી લોકોએ. નહીં સ્વીકારી? ના સ્વીકારે, કારણ કે એમણે ભૂતકાળમાં બહુ જ ખરાબ બોલ્યા છે. એક પ્રધાનમંત્રી તરીકે એમણે કોઈને રોક્યા નથી, સંસદમાં લોકોને ગાળો પાડી છે. પછી હવે એમને લોકો વિચારે ને, શિક્ષિત વ્યક્તિને તરત ખ્યાલ આવે કે ભાઈ તમે બોલતા હતા, સોનિયા ગાંધી વિશે બોલ્યા છે, પછી શશી થરૂરના પત્ની વિશે બોલેલા, બરાબર છે. તો કાલે એક રેલી હતી, તમે યુવાનોને પૂછતા હતા કે સાહેબે તો તમને માફ કરી દીધા છે, તો સાહેબ આ કેવું થયું છે કે માર અમે ખાધું, વરસાદમાં અમે રહ્યા, ભૂખ્યા અમે રહ્યા, પોલીસે અમારા માથા ફોડ્યા, અને એ માફી બી અમને જ આપે છે. એટલે છોકરાઓ કહેતા આ તો કેવું છે, માફી અમને માંગવી જોઈએ અમારાથી, ભાઈ મને માફ કરજો. ભાઈ આટલું મોટું પ્રદર્શન હતું, કેટલાક લોકોએ ગુસ્સામાં તમને ગાળો આપી. તમે કોને ગાળો આપે? તમને ના આપે તો સમજો પ્રશાસન જ આપો ને, જે સત્તા પક્ષમાં છે એને જ આપે ને. એમ રાહુલ ગાંધી ને કે કેજરીવાલ ને તો આપે નહીં, સમજો. તો કે સાહેબ અમારાથી એમને માફી માંગવી જોઈતી હતી કે ભાઈ સોરી. તેમ છતાં કે એમણે ગંભીર બાબતથી કીધી જીતેન્દ્રભાઈ કે અત્યારે જે લોકોએ આવું બધું કે વિડીયો હતા, એ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરે છે ને, કરી રહ્યા, એમને હેરાન કરવામાં આવી રહ્યા છે. અને એમનો જો આઈટી સેલ છે, એમને ગંદી ગાળો આપે છે. અમને તમને કહું, અમારે તો 4 વખત બેન કર્યા. ઉલટો અમારી એન્કર છે નિરાલી, મને, અમારા બાકી સ્ટાફ છે, એ લોકો ઇન્સ્ટા પર ગંદી ગાળો આપે છે. અમને એવું કે ભાઈ મળી જાય તો ગોળી માર દો, એ ભાઈ તું પાકિસ્તાન જતો રહે, આવું બધું લખે છે. એટલે મૂળ વસ્તુ એ છે કે વડાપ્રધાને પોતાના ટીમને પેલા સમજાવવી જોઈએ, તમે બંધ કરો. એટલે એ તો જો જેમ એ કરી રહ્યા છે ને, એમ એ એક્સપોઝ થતા જાય છે, ખુલ્લા પડી રહ્યા છે કે એમના વિચારો કેવા છે. લોકો જાણી ગયા છે. હવે એવું લાંબુ નહીં ચાલે કે ભાઈ ક્યાં સુધી
લોકોને બી સમજ પડતી થઈ. બરાબર છે. તમે જુઓ કે ભાઈ ધાર્મિક આસ્થા સાથે, તો એમણે આસ્થા સાથે ખિલવાડ કર્યો છે. મંદિર બનાવ્યું, હા, અને લૂંટ્યું. અને પાછા એવું કે ભાઈ અમે તો હિન્દુ છીએ, તો અમે પૈસા આપે અમે લૂંટીએ. એટલે ભાઈ એવું કોણે તમને લખરાડ કરી આપ્યો કે ભાઈ તમે હિન્દુ છો તો તમે લૂંટો? લૂંટવા માટે થોડી બનાવ્યું છે. 100%. કેમ એ પૈસાથી શાળાઓ ના બનાવી? યુનિવર્સિટી બનાવો, શાળા યુનિવર્સિટી બનાવો, બનાવો, હોસ્પિટલ બનાવો. છોકરાઓ માટે કોઈ IIM બનાવો, IIT બનાવો, એવું તો વિચાર બી આવી શકે ને. હિન્દુ પણ તમને લાગે છે કે જે વ્યવસ્થાઓ અત્યારે છે હા, એનાથી દેશનું ભલું થશે? ના, બિલકુલ ક્યારેય નહીં થાય. બદલાવ ચોક્કસ જોઈએ જ. અને જ્યાં સુધી પ્રમાણિક વ્યક્તિઓ ના બેસે ત્યાં સુધી આ દેશનું કોઈ ભલું થવાનું નથી. તો સાંભળ્યું તમે જીતેન્દ્રભાઈએ ખૂબ જ સારી રીતે વાત કરી. એમને પોતાનું જે એમની દિમાગમાં જે વસ્તુ છે કે કઈ રીતે બદલાવ થઈ શકે છે એના માટેની તેમની પાસે મુદ્દાઓ છે. બીજી, ખેડૂત આંદોલન જે ચાલી રહ્યું છે તેને લઈને પણ તેમણે પોતાની વાત મૂકી છે કે આ રીતે ન થઈ શકે, અને થાય બી તો કોઈ ફેર પડતો નથી તંત્રને, તમે ભલે બેનર લગાવો ભાજપનું. બીજી મહત્વપૂર્ણ બાબત તેમણે વડાપ્રધાનને લઈને કીધી છે કે વડાપ્રધાન જે રીતે આવ્યા, જે રીતે માફી માંગવાની વાતો કરી છે એ કોઈએ સ્વીકાર્યો નથી. એટલે લોકોના મનમાં એ વાત અત્યારે ધીરે ધીરે જઈ રહી છે કે જે વ્યવસ્થા અત્યારે ચાલી રહી છે, જે વ્યવસ્થા કહેવામાં આવી હતી કે અમે આવીશું તો બદલાવ કરીશું, અમે આવીશું તો આવક બમણી થશે તમારા લોકોની, એટલે ખેડૂતોની. એવું કહેવામાં આવ્યું હતું કે 2 કરોડ રોજગાર આપીશું, કહેવામાં આવ્યું હતું કે મોંઘવારી ઘટશે. આવી કોઈ વસ્તુ થઈ નથી, અને એટલા માટે જ લોકો વ્યવસ્થા બદલાવ ઈચ્છી રહ્યા છે. અને જે પ્લાન છે એમની પાસે, જીતેન્દ્રભાઈ પાસે, કે જો આ આટલી સુધારો થાય અને કરવા માટે તૈયાર થાય તો નિશ્ચિત દેશ જે છે એ વિકાસ કરી શકે અને જે આપણી વ્યવસ્થાઓ છે સારી થઈ શકે. આભાર આપણો જીતેન્દ્રભાઈ, આપ અમારી સાથે આવ્યા. આપને અમારો કાર્યક્રમ કેવું લાગ્યું જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.